વિરાંશ સાયકલ લઈને ઠેઠ સરમાળિયા દાદા આવ્યો છે જો, અને અહીંયા જો સાંજ પડી ગઈ છે. હું બતાવું તમને. અને મિત્રો મોરિયન છે ને વિરાંશનું ક્લાસ લે છે, જો એને એ બધું શીખવાડે છે. મોરિયનને જેટલું આવડે છે ને એ બધું વિરાંશને શીખવાડે. જો બતાવું, જો શું કહેવાય તું તું કહેવાય તું કહેવાય તું આ છે આ વન છે શું છે આ શું છે તું આ શું છે શું છે આ થ્રી છે આ શું છે ફોર છે આ શું છે એ ફોર નહીં વન આ શું છે તું આ શું છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. અને હવે મોર્નિંગમાં વ્યૂ જુઓ મિત્રો, કેટલો મસ્ત વ્યૂ છે. હા મિત્રો, સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને 12:30 વાગી ગયા છે. કેમ કે બ્લોગ છે ને સવારમાં જ આપણે સ્ટાર્ટ કરવો હતો, પણ મમ્મી ને પપ્પા છે ને મોરિયનને ને વિરાંશને લેવા ગયા છે. અને આ પૂનમ શું કરે રસોડામાં બતાવું. શું કરે? જો રસોડામાં ડિસ્કો કરે છે મિત્રો. જો તો ખરા. ઓહ ભાઈ સાહેબ, એ ક્યાં બને ડલા? પનીરનું શાક, સોયા પનીર છે ભાઈ, સોયા પનીર. તો ભાઈ આજે શું બીજું બનાવી રહી છે રસોડામાં? ધીસ ઇઝ માય ફેવરેટ મિત્રો, મારું ફેવરેટ ભીંડાનું શાક. અને આમાં શું છે? આમાં છૂટા ભાત બની રહ્યા છે. તો મિત્રો આવી રીતે ભાઈ બપોરનું જમવાનું બની રહ્યું છે. પૂનમ સરસ મજાની રસોઈ બનાવી રહી છે. અને હમણાં મોરિયન ને વિરાંશ આવશે, પપ્પા અને મમ્મી લેવા ગયા. એમને કંઈક બજારમાં કામ હતું તો કે અમે એને લેતા આવશું. કાંઈ વાંધો નહીં, હમણાં આવો જ જોઈએ, કેમ કે હવે 12:15 થઈ ગયા છે. તો હું ફોન કરી દઉં કે આવ્યા છે કે નથી આવ્યા. તો ભાઈ હજી એકવાર બતાવું ભાઈ, આજે જે તડકો નીકળ્યો છે મિત્રો, જુઓ કેટલો તડકો છે. હા એ ભૂકા કાઢે છે તડકો. વરસાદ તો મિત્રો કયો ને વયો જ ગયો. વરસાદ છેલ્લા 3-4 દિવસથી વરસાદ જ નથી આવતો. અને ભાઈ અમે છે ને ઓલું ધમાલ મૂવી જોવા ગયા હતા ને, એક બ્લોગ જોઈ આવજો, તમને બહુ મજા આવશે જોવાની. ભાઈ ફૂલ એન્ટરટેનમેન્ટ કર્યું. મોરિયન ને વિરાંશ આવી ગયા છે સ્કૂલેથી. બે લોકો ચેન્જ કરી રહ્યા છે. હાય. હા તો ભાઈ મોરિયન ની આવી ગયા છે મિત્રો. હવે મારે જવું છે સિહોર જવું છે, થોડુંક ફેમિલી ને ઓફિસનું અંતિમ બધું કામ છે એ પતાવી આવું. ગાડી આવી ગઈ છે તો બેગ તો કહેવાય ને મામલતદાર ઓફિસે જવું છે, અને ત્યાં શું કામ જવું છે હું તમને હમણાં બતાવું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તડકો બહુ છે અને જવાની ઈચ્છા તો નથી, પણ જવું પડશે. તો હું જાઉં હવે સિહોર અને બધું કામ પતાવીને પાછો આવું. વાગી ગયા છે ભાઈ 1:45 વાગ્યો છે, અને તડકામાં જવું પડશે, ને ગયા વગર છૂટક્યો નથી. મિત્રો અત્યારે હું સિહોર જવા તો નીકળી ગયો છું, પણ જે જગ્યાએ જવાનો છું ને ત્યાંનો કોઈ આઈડિયા જ નથી. મને ખબર છે ભાઈ સરકારી કામ છે ને ટાઈમે થવાનો નથી. હા પાડશે કે ના પાડશે મને કાંઈ ખબર નથી. 2 મહિના પહેલાં કીધું હતું કે 2 મહિના પછી તમે આવજો, જે કાંઈ હશે ને હું તમને કહીશ. જો એટલા કાળા તડકાનું હું એ ઓફિસે જાઉં છું, અને ત્યાં મને કેટલા ટલ્લા ખવડાવે છે એ તમને હું હમણાં બ્લોગમાં જણાવીશ. મિત્રો પવન તો જુઓ, કેટલો પવન ફૂંકાઈ રહ્યો છે. ગાડી ચાલતી નથી, જો ફૂલ લીવર આપી દઉં ને તોય નથી ચાલતી. કેટલો પવન છે જો હા એ. તમને ખબર છે ને સરકારી કામ માટે ગયા હોય પૂરું ન થાય. મિત્રો આટલી મોટી લાઈનમાં ઊભો રહ્યો તો એ કામ ન થયું. એમ કહે છે તમે આ ફોર્મ ભરી આવો ને આ ફોર્મ ભરી આવો ને એવું બધું કરે છે. 1 કલાકથી લાઈનમાં ઊભો હતો ત્યાં, અને ભાઈ સરકારી કામ હતું એટલે મેં કંઈ ત્યાં વિડીયો શૂટ ન કર્યો. હજી એમ કહે છે તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આ ફોર્મ લઈ આવો ને આ કાગળ લઈ આવો ને આવી બધી વાત કરે છે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ ને તો મિત્રો એ હેરાન કરવાની વાત કરે છે. અને જે જગ્યાએ ઊભો હતો ને ત્યાં એટલો તડકો આવતો હતો ત્યાં ઊભું રહેવામાં. અંદર ઓફિસની અંદર બધું ખાલી હતું ને જે લોકોને કામ હોય ને બહાર તડકે ઊભા કામ કરવાનું. આવી રીતે તો અહીંયા સરકારી કામ થાય છે. ટૂંક સમયમાં એનો વિડીયો આવશે મિત્રો આપણી ચેનલ ઉપર, કેમ કે અત્યારે મારી 1.5 થી 2 કલાક એને બગાડી છે. એ હું તમને ટૂંક સમયમાં એનો વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે. હું તમને એ જરૂરથી બતાવીશ. અત્યારે પાછું હું ઘરે જાઉં છું. તમે વિચાર કરો આટલા તડકામાં કામ ન થયું આપણું કાંઈ. A few moments later. મિત્રો હું અત્યારે અહીંયા સૂતો હતો ઘડીક, અને વિરાંશ કેવા નખરા કરે જો.
આ છે ને ઓલી જેમ્સ લાવ્યો છે જો જેમ્સ છે ને અહીંયા રસોડામાં બેસીને નથી ખાઈ લેતો, અહીંયા બધાની સામે બેસીને ખાય છે. કે આ મોરિયનને અડવાઈ નથી દેતો. જો 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 દેખાડો મોરિયન તારી ક્યાં ગઈ? હવે રેવા દે, એને આપી દે. અને તો તું અહીંયા એક બાજુ બેસીને ખાઈ લે ને, અહીંયા બધાનું કામ બતાવે છે હે? એટલે પોતે ખાય છે, બીજાને બતાવીને બીજાને જલન કરાવે. આ કામ છે આ ભાઈનું. તમે જુઓ, જોયું ને તમે? જો હજી અહીંયા હોલમાં આવીને ખાય છે. જો ઓય જો એવો ખતરનાક છે. મિત્રો થોડુંક જમી લઈએ, અત્યારે 2 વાગ્યા છે. તો મેરે કો ભીંડા ઓરો કેમ રોટલો નથી બનાવ્યો? તો જમી લઈએ. થોડું શું બનાવ્યું છે તમે જોયું ને? મિત્રો 3 વાગી ગયા છે ને મોરિયનને છે ને ટ્યુશનમાં મૂકવા જવો છે. અને બહાર છે ને તડકો કેવો છે હું બતાવું તમને. અને મિત્રો મોરિયન છે ને વિરાંશનું ક્લાસ લે છે. જો એને એ બધું શીખવાડે છે. મોરિયનને જેટલું આવડે છે ને એ બધું વિરાંશને શીખવાડે. જો બતાવું, જો શું કહેવાય? તું આને તું કહેવાય? તું કહેવાય? તું આ છે, આ વન છે. શું છે આ? આ શું છે? તું. આ શું છે? શું છે આ? 3 છે. આ શું છે? 4 છે. આ શું છે? એ 4 નહીં 1. આ શું છે? તું. આ શું છે? તો મિત્રો આ રીતે મોરિયન છે ને વિરાંશને શીખવાડે છે બધું. અને ભાઈ આવી રીતે જોઈ જાય. મોરિયન છે ને ભાઈ બીજા ધોરણમાં આવ્યો છે અને વિરાંશ હજી નર્સરીમાં છે. અને સ્કૂલમાંથી કહે છે કે વિરાંશને પ્રેક્ટિસ કરાવો, તો મોરિયન એને પ્રેક્ટિસ કરાવે છે. ભાઈ મોરિયનને વિરાંશ માટે એક સરસ કમેન્ટ કરી દો તમે. ચાલો. અને જો મિત્રો બહાર તડકો કેવો છે જો. હા 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 એ ભૂક્કા કાઢે છે જો. હા હા બહુ તડકો છે જો મિત્રો. હા હા મોરિયનને મૂકવા માટે નીકળી ગયા છીએ. ટ્યુશનમાં જાય છે મોરિયન. મોરિયન એમ કહે છે 4 વાગે લેવા આવજો. પાક્કું પાક્કું 4 વાગે આવું. બાય બાય બાપા સીતારામ. મોરિયન છે ને ટાઈમે ટ્યુશને પહોંચી ગયો. અને રોજ એમ જ કે મને 4 વાગે લેવા આવજો, 4 વાગે લેવા આવજો. આજે 4 વાગે લઈ આવવાનો છે. ઓકે મોરિયન, ડન. બાય બાય બેટા. ગાઈસ સાંજના છે ને ભાઈ 7 વાગી ગયા છે અને અમે છે ને ચક્કર લગાવવા માટે નીકળ્યા છીએ. વિરાંશ, મોરિયન અને હું ક્યાં જઈએ ને હમણાં તમને બતાવું. વિરાંશ સાયકલ લઈને ઢેડ સરમાળિયા દાદા આવ્યો છે જો. અને અહીંયા જો સાંજ પડી ગઈ છે. તો અહીંયા સંધ્યાનો વ્યૂ કેવો જોરદાર આવી રહ્યો અહીંયાથી. મિત્રો રાતના છે ને 8:45 થઈ ગયા છે અને વિરાજ છે ને ભાઈ શક્તિમાન શક્તિમાન કરે છે. देखो देखो गाइस, ये देखो, बोलो शक्तिमान बोल दो. स्पाइडरमैन. तो પૂનમે આજે છે ને મારી ફેવરેટ વસ્તુ બનાવી છે. શું બનાવ્યું છે આપણે પૂછીએ. ઓ મેડમ સાહેબા, क्या बनाया आपने? बटेटाનું શાક. ओ भाई साहब, कैसा लगा? कैसा लगा? આ શું બને છે? મોરિયાને આલુ પડશે ખાવા. બટેટા વાહ. કાઢી. તો ભાઈ આજે બધાની અલગ અલગ ફરમાઈશ હતી ભાઈ. મારી તો તબિયત ખરાબ હતી ને એટલે મેં ખીચડીનું શાક કીધું હતું બટેટાનું. આપણી માટે ખીચડી બની ગઈ જો ગાઈસ, ગામડાની ખીચડી. બહાર લઈ લો. હા તો હાલો બહાર લઈ લો. તો ચાલો આપણે જમી લઈએ અહીંયા. તો શક્તિમાન, મેં તને કીધું શક્તિમાન એમ એવું મેં કીધું. નહીં, કપડા કાઢીને શક્તિ બતાવે. પપ્પાએ કીધું કાઢી દે. મેં કીધું તને. હવે ચાલો આપણે જમી લઈએ. જમી લીધું બધા? તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? સારો લાગ્યો હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હવે મારી વારી. બોલો વિરાંશભાઈ. અમારો મિની વ્લોગ છે. પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. બાય બાય. બાય બાય. ઠીક છે.